અમદાવાદ સિવિલ હોસ્પિટલે હાથ ધરેલ અંગદાનના સેવાયજ્ઞએ ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 3.5 વર્ષમાં કુલ 500 અંગોનું દાન મળ્યું છે. તાજેતરમાં યુપીના અને હાલ છત્રાલમાં રહેતા ઉપેન્દ્રસિંહને માથામાં ઈજા થતાં સિવિલમાં તેમને બ્રેઇન ડેડ જાહેર કરવામાં આવ્યા હતા. તેમના પરિવારને અંગદાન અંગે સમજાવતા તેમના થકી 2 કિડની, 1 લીવર તેમજ 1 હૃદયનું દાન મળ્યું હતું, જેનો ઉપયોગ જરૂરિયાતમંદ દર્દીઓની સારવારમાં થશે. આ અંગદાન થકી અત્યાર સુધીમાં 485 વ્યક્તિઓને જીવનદાન મળ્યું છે. ઉપેન્દ્રસિંહને હેડ ઇન્જરી થતાં પ્રાઇવેટ હોસ્પિટલમાં લઈ ગયા અને ત્યાંથી સિવિલ હોસ્પિટલ શિફ્ટ થયા, જ્યાં અમારી ટીમ દ્વારા એમને બ્રેઇન ડેડ જાહેર કરવામાં આવ્યા અને એમના નાના ભાઈ અને ફેમિલીના બીજા મેમ્બરોની સંમતિથી અંગદાનનો નિર્ણય લઈ અને ઉપેન્દ્રસિંહ તરફથી સિવિલ હોસ્પિટલને 1 લીવર, 1 હૃદય અને 2 કિડની દાનમાં મળ્યા. એમ એમને 4 વ્યક્તિઓને નવજીવન આપ્યું. આ 4 અંગો સિવિલ હોસ્પિટલની મેડિસિટીની અંદર દાખલ દર્દીઓમાં પ્રત્યારોપણ કરવામાં આવ્યા.